નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરીશું કે માનવ શરીરનો કયો ભાગ ફક્ત રાત્રે ફૂલોની જેમ ખીલે છે। 99% લોકોને જવાબ જાણવો જ જોઈએ। તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો શરૂ કરીએ આજનો મહત્ત્વપૂર્ણ સ્ટોરી વિડીયો। માનવ શરીરના ઘણા પાસા પ્રકૃતિ સમાન છે। આનું ઉદાહરણ કાન છે। કાનની અંદર એક ફૂલ આકારનો ભાગ છે જેમાંથી તે રાત્રે ખીલે છે અથવા ખુલ્લું હોવાનું કહેવામાં આવે છે। આ કારણોસર ગ્રામીણ વિસ્તારોમાં રાત્રે કાન સાફ ન કરવાની સલાહ આપવામાં આવે છે। કાનની નળી સાફ થવી જોઈએ કે નહીં, ત્યાં ઘણી ચર્ચા છે। કાનની નળીઓ સમસ્યાઓનું કારણ બની શકે છે, તેથી લોકો તેમને કોઈપણ રીતે સાફ કરવાનો પ્રયાસ કરે છે। ચાલો આ અહેવાલમાં આવી કેટલીક ગૂંચવણોના જવાબો જાણીએ। કાન સાફ કરવા માટે જરૂરી નથી। કાન આપમેળે સ્વચ્છ થઈ જાય છે। તેની સ્વચ્છતા માટે કોઈ નિયમિત જાળવણી જરૂરી નથી। જો તમે કાનની ગંદકી દૂર કરવા અથવા તેને રોકવા માટે કાનમાં સ્વેબ મૂકી રહ્યા છો તો આમ કરવાનું ટાળો। કાનની ગંદકી કાનમાંથી બહાર આવે છે અને કુદરતી રીતે બહાર આવે છે। કેટલાક લોકોમાં કાનની ગંદકી સરેરાશ કરતાં વધારે હોય છે, પરંતુ કેટલાક લોકોમાં તે સામાન્ય કરતાં વધુ સુકાઈ જાય છે। કાનની ગંદકી સાફ કરવી જોખમી છે। કાનમાં કપાસ મૂકવાથી કાન અથવા કાનના પડદાને નુકસાન થઈ શકે છે। આ કરીને ગંદકી વધુ અંદર જાય છે। તેને દૂર કરવું મુશ્કેલ હોઈ શકે છે। આ કાનના દબાણનું કારણ બની શકે છે અને સુનાવણીની ક્ષમતા ઘટાડી શકે છે। કાનની સુરક્ષા કાનની ગંદકી અવરોધક તરીકે કાર્ય કરે છે। તે તમારા કાનને વાયરલ, ફંગલ અને બેક્ટેરિયલ ચેપથી સુરક્ષિત કરે છે। કાનની ગંદકી જંતુઓને દૂર રાખવામાં મદદ કરે છે। ઉપરાંત કાનમાં સંગ્રહિત ગંદકી કુદરતી નર આર્દ્રતા તરીકે કાર્ય કરે છે, જે કાનની અંદરની ત્વચાને વધુ શુષ્ક બનતા અટકાવે છે। તો મિત્રો, આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું આવા એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને હાર્દિક શુભેચ્છાઓ। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આપનો દિવસ શુભ રહે।